છત્રપતિ શિવાજી મહારાજ બાળપણથી જ વીર અને બુદ્ધિશાળી હતા. સ્વરાજ્ય સ્થાપવાનો સંકલ્પ લઈને તેમણે શક્તિશાળી શત્રુઓ સામે લડાઈ લડી. પ્રતાપગઢની લડાઈમાં અફજલખાન સામે તેમણે અદ્ભુત સાહસ અને ચાતુર્ય દર્શાવ્યું. ઓછા સૈનિક હોવા છતાં શિવાજી મહારાજે પોતાની રણનીતિથી મોટો વિજય મેળવ્યો. તેમની ગેરિલા યુદ્ધ પદ્ધતિમાં ઝડપ, ગુપ્તતા અને જમીનની ઓળખ મુખ્ય હતી. રાત્રના અચાનક હુમલાઓથી શત્રુ ગભરાઈ જતો. શિવાજી મહારાજ હંમેશા ન્યાયનું પાલન કરતા. યુદ્ધમાં પણ સ્ત્રીઓ અને સામાન્ય પ્રજાને કોઈ હાનિ થવા દેતા નહીં. દરેક જીત પછી તેઓ સૈનિકોને પ્રોત્સાહન આપતા અને પ્રજાની ભલાઈ પર ધ્યાન આપતા. રાયગઢ કિલ્લેથી તેમણે સ્વરાજ્યનું શાસન મજબૂત કર્યું. તેમનું વીરત્વ, બુદ્ધિ અને માનવતા આજે પણ દરેક ભારતીયને પ્રેરણા આપે છે.